बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बना व आतिना मा वअदतना अला रुसुलिका वला तुखज़िना यौमल क़ियामति इन्नका ला तुख़्लिफ़ुल मिआद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन व आलिहि त्वय्यबीन अत्ताहिरीन अल मासूमीन। सिफात परवरदिगार आलम ऊपर डिस्कशन થઈ રહ્યા છે અને વાત ચાલી રહી હતી કુદરતે ખુદાવંદે મુતઆલની કે એ પરવરદિગાર આલમ જે ખાલિકે કાયનાત છે એની એક સિફતે ઝાતી જે છે અને સિફાતે સુબૂતિયામાંથી એક સિફતે કમાલિયા અને કમાલ જે છે ખુદાવંદે મુતઆલનું એ છે કે ઇન્નહુ કદીરુન કાદિરુન કે એ પરવરદિગાર કદીર છે, કાદિર છે, કુદરતવાળો પરવરદિગાર છે। તો કુદરત એટલે રોશન છે, મતલબ કે કદીર છે, કાદિર છે। જેમ કે કુરાનમાં ઇરશાદ થાય છે અને આ વાહ્ય ઇલાહી, આ કલામે ખુદાવંદી ઇન્સાન માટે આ રોશન કરે છે અને રહેનુમાઈ કરે છે અને બયાન થાય છે। ઘણી આયાત ઇલાહી એવી છે કુરાનમાં, આયતો છે જેમાં કુદરતે ખુદાનો જિક્ર થાય છે અને આ સિફતે કમાલી અને આ કમાલે પરવરદિગાર આયતોમાં બયાન થાય છે કે એક આયત હું તમારા સામે પેશ કરું છું। દાખલા તરીકે એક મિસાલ છે, એક્ઝામ્પલ। આયાત બહુ ઘણી આયાત છે આપણા પાસે, પણ હવે આ એક આયત સૂરે મુબારકે બકરાની આયત 20મી આયત છે, વર્ષ નંબર 20માં ઇરશાદ થાય છે પરવરદિગાર આલમનો એક હિસ્સામાં આયતના બયાન થાય છે। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। ઇન્નલ્લાહ અલા કુલ્લિ શૈઇન કદીર। બેશક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે છે હર ચીજ પર કાદિર છે, હર ચીજ ઉપર પરવરદિગાર આલમ કુદરત રાખે છે। તો હવે કોઈ પણ કામ આપણે જ્યારે કન્સિડર કરીએ, એક કામ છે, એક ચીજ છે, આ ચીજના નિસ્બત ખુદાવંદ આલમ અગર ચાહે તો અંજામ આપે છે કામને અને કહે છે કુન તો થઈ જાય છે, અને અગર ન કરવા ચાહે અને ન કરવા માંગે ખુદાવંદ આલમ તો એને ન કરે। પરવરદિગાર આલમની કુદરત એટલે એક કામના નિસ્બતથી આપણે જોઈ કન્સિડર કરીએ એક કામને, એક ડીડ, એક અમલને, એક ફેલને, એક કામને, તો આ કામ જે છે, આ ડીડ, એક અમલ જે છે, આ ફેલ જે છે થઈ શકે છે, ખુદા અંજામ આપી શકે છે, કાદિર છે, કુદરત રાખે છે અંજામ આપે અને કુદરત રાખે છે ખુદાવંદ આલમ કે આ કામને અંજામ ન આપે। બે તરફ હોય ને, કુદરત જે છે, તાકાત જે છે બે તરફ હોય। હવે હું દાખલા તરીકે આ કિતાબ છે, આ કિતાબને આવી રીતે હાથમાં લઈને ઉપર કરવું આ કુદરતમાં છે। હવે હું એ ઉપર લઈ લીધી, આ કિતાબને ઉપર કરી લીધી, આ શું કુદરત છે, મારામાં તાકાત છે, મારામાં જે ખુદાવંદે મુતાલે મને આપી છે। હવે આ કુદરત જે અલ્લાહના તરફથી ઇન્સાનમાં હોય યા કોઈ પણ મૌજૂદમાં હોય, એ કુદરત હવે જે છે ઇન્સાન જે છે એટલે જ કહેવાય છે શું, ફાઇલે મુખ્તાર છે। એટલે હું ઈરાદો કરું કે આ કિતાબને હું ઉપર ઉઠાવું તો આ ઉપર ઉઠાવી જે છે કિતાબને, આ કામને કન્સિડર કરીએ આપણે તો મારી કુદરત છે, હું ચાહું તો આને ઉપર ઉઠાવી લઉં અને ચાહું તો શું ન ઉઠાવું આ કિતાબ, અહીંયા છે પડેલી છે ટેબલ ઉપર।
તો કુદરત જ્યારે આપણે કન્સિડર કરીએ એક ડીડ, એક અમલ, એક કામને, તો અગર કરવા માંગે ખુદાવંદે મુતાલ તો કરે છે, અને મશિયત પરવરદિગાર હોય કે ન કરે એ કામ તો નથી કરતો, કરી શકે છે અને નથી કરી શકતો, જેમ પરવરદિગારની મશિયત હોય. કુદરત એટલે આ માના થઈ, મિનિંગ કુદરતના રોશન છે. તો એક દલીલ જે છે આજ આયાત ઇલાહિયા છે, કુરાનની આયતો છે આપણા સામે. બહુ જ જાજી આયતો છે કુરાનમાં, ઘણી આયતો છે જે આપણા માટે ક્લિયર કરે છે, આ મતલબને બયાન કરે છે કે પરવરદિગાર આલમ કદીર છે, કાદિર છે, કુદરતવાળું પરવરદિગાર છે, જે ચાહે એ કરી શકે છે, બધી ચીજ ઉપર કુદરત રાખે છે ખુદાવંદે મુતાલ. આ કુરાનમાં બયાન થઈ ગયું. તો આ કુરાન આપણા માટે એક દલીલે નકલી છે કે આ કુરાન જ્યારે આપણે કહે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું કલામ છે અને પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર નાઝિલ થયું છે, અને આ મેસેજ ઓફ અલ્લાહ અલમાઇટી જે છે, અલ્લાહના નબી અલ્લાહથી લઈને ઇન્સાનના સામે પેશ કર્યા છે. તો આ આયાત આપણી રહેનુમાઈ કરે છે અને આપણને બતાવે છે કે પરવરદિગાર આલમ બધી ચીજ ઉપર કાદિર છે. ઇન્નલ્લાહ અલા કુલ્લી શૈઇન કદીર. હવે એક દલીલ બીજી જે અકલી દલીલ છે, રેશનલ આર્ગ્યુમેન્ટ, કે કેવી રીતે આપણે સમજીએ અકલી દલીલથી અને રેશનલ આર્ગ્યુમેન્ટ સાથે કેવી રીતે આપણે સાબિત કરી શકીએ છીએ અને સમજી શકીએ છીએ આ હકીકતને કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કદીર અને કાદિર છે, કુદરતવાળો પરવરદિગાર છે, બધી ચીજ ઉપર કાદિર છે. હવે જો દલીલ છે કે આપણે જ્યારે આ આલમને, આ દુનિયાને અને દુનિયાની વસ્તુઓને આપણે જોઈએ છે. હવે હું આજ મિસાલ હું તમને આપું છું કે હું આ કિતાબ ટેબલથી ઉઠાવીને અહીંયા ઉપર પકડી છે, તો આ કામ ઉપર હું કાદિર છું એટલે હું અંજામ દીધું. તો આ કુદરત, હવે આપણે બધાય તો મુમકિનુલ વજૂદ છે, આ આલમ જેટલા જ આલમ જે છે, કાયનાત જે છે, બધી વસ્તુઓ આલમની મુમકિનુલ વજૂદ છે. હવે ઇન્સાનોમાં કુદરત આપી અલ્લાહે કામ કરવાની, આપણે એ કુદરતથી શું કામ કરીએ છીએ? તો આ કુદરત રાખવું શું કમાલ છે, ઇન્સાન માટે કમાલ છે કે એક કામ કરી શકે છે. અગર કુદરત ન હોય તો આ ઇન્સાન એક કામ ન કરી શકે. તો કુદરત જે કમાલ છે ઇન્સાનની જાતમાં યા બીજા કોઈ મૌજૂદમાં, તો આ કુદરત જે કમાલાતમાંથી એક કમાલ છે બીજા મૌજૂદાત માટે. અને આ બધાય મૌજૂદાત જે મુમકિનુલ વજૂદ છે, આ બધાય મૌજૂદાત અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મખલૂક છે. તો જ્યારે મખલૂકમાં આ કમાલ હોય તો એ ઝાત જે આપવાવાળી છે આ કમાલને, પોતાના મૌજૂદાતને, પોતાની મખલૂકાતને જે કમાલ આપે છે, એ ઝાત બાકમાલ છે. એના પાસે કમાલ અને કુદરત છે જે આપણને મૌજૂદાતને, મુમકિનુલ વજૂદને પેદા કરી આપે અને એને કુદરત આપે. તો આ કુદરત જે આપણે લઈ લીધી છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની એક નેમત છે જે અલ્લાહે આપણને અતા કરી છે મૌજૂદાતને. તો આ કુદરત જે કમાલ હિસાબ થાય છે, તો એ કમાલ જે ખાલિક છે અને આપવાવાળો છે એમાં કુદરત હોય. કેમ કે જેના પાસે કુદરત ન હોય એ કુદરત બીજાને નથી આપી શકતો. તો આ વાજિબુલ વજૂદ બેઝાતિહીની ઝાત જ્યારે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ કે કેવી સિફાત અને કેવા કમાલાત છે, સમજમાં આવે છે કે જ્યારે મખલુકાતમાં કમાલ છે, તો આ કમાલ છે, આ કમાલ જે છે પોતાની બાલાતરીન મંઝિલ જેની કોઈ લિમિટેશન નથી. એ તો આપણા શબ્દો છે કે બાલાતરીન મંઝિલ, કોઈ મંઝિલની એન્ડ યા લિમિટેશન્સ નથી. અલલ ઇતલાક એટલે એવી કુદરત રાખવાવાળી ઝાત છે, કાદિર અને કદીર પરવરદિગાર છે, જેની કુદરતની બાઉન્ડ્રીઝ કાંઈ નથી. આપણે નથી સમજી શકતા એ કેટલી કુદરત છે. અસરાત અને આસાર આપણે જોઈ શકીએ છીએ અને સમજી શકીએ છીએ. આ મતલબને આપણે સમજી શકીએ છીએ કે બધી ચીજ ઉપર, બધાય કામ ઉપર ખુદાવંદે મુતાલની કુદરત છે. હવે અહીંયા સવાલ ઝહેનમાં થાય છે, શુભો એક પેશ કરવામાં આવે છે કે અગર કોઈ બુરો કામ હોય, સમજો એક સારો કામ ન હોય, તો એ બુરા કામને ખુદાવંદે મુતાલ અંજામ આપી શકે છે? નથી આપી શકતો. જેમ કે જુલ્મ છે,
जुल्म करવું કોઈના ઉપર, તો આ અલ્લાહની કુદરતમાં છે યા કુદરતમાં નથી? તો કુદરતમાં તો પરવરદિગાર આલમ બધાય કામને અંજામ આપી શકે છે. માઅઝલ્લાહ અલ્લાહ ઝાલિમ નથી થઈ શકતો. અલ્લાહની ઝાત ઝાલિમ નથી માઅઝલ્લાહ. કેમ કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા આદિલ છે, અદલ છે અલ્લાહની ઝાતમાં. તો जुल्म કોઈ બીજી મખલુક ઉપર ખુદા નથી કરતો. એ તો કાદિર પરવરદિગાર, મહેરબાન પરવરદિગાર છે. રહેમ કરવા માટે, મહેરબાની કરવા માટે વજૂદ આપ્યું છે ખુદાવંદે મુતઆલે. બધી વસ્તુઓને એના મુતાબિક કમાલ ઉપર પહોંચવા માટે વજૂદમાં લાવ્યો છે પરવરદિગાર આલમ. બધી અશિયાએ આલમ જે છે એના ઉપર લુત્ફ વ કરમ છે પરવરદિગારનો. એ બહુ મોટો મહેરબાન પરવરદિગાર છે. रहमान અને રહીમ ખુદાવંદે મુતઆલ છે. તો जुल्म કરી શકે છે, નથી કરી શકતો ખુદાવંદે આલમ? કુદરત રાખે છે, નથી? શું કુદરતના મિનિંગ થઈ ગયા કે બધાય કામ ઉપર કુદરત રાખે છે, કરી શકે છે, પણ એમ આપણે કહે છે કે મુહાલ છે. એનો મતલબ એ છે કે એક એવો કામ જેમ કે જુલમ છે, કોઈના ઉપર જુલમ કરવું, તો આ જુલમ કરવું શું છે? કબીહ અને નાપસંદીદા કામ છે. તો એના ઉપર કુદરત રાખે છે, પણ કોઈ વખત કોઈ સમય એવો નથી કે ખુદાવંદે મુતઆલ પોતાની મખલુક ઉપર જુલમ કરે. નથી કરતો ખુદાવંદે મુતઆલ આ કામને, નહીં કરશે. કોઈ વખત ન થયું છે કે ખુદાવંદે આલમ માઅઝલ્લાહ કોઈ મખલુક ઉપર જુલમ કરે, અને નથી થઈ શકતું કે ખુદાવંદે મુતઆલ કોઈ મખલુક અને મૌજૂદ ઉપર પોતાની જુલમ કરે. નથી થઈ શકતું. તો આ નથી થઈ શકતું એટલે શું કુદરત નથી? નહીં, કુદરત રાખે છે અંજામ દેવા ઉપર, પણ કેમ કે ખુદા આદિલ છે અને અદલ છે ખુદાના પાસે. તો જે પરવરદિગાર આલમ આદિલ હોય, અદલ હોય, કમાલ મુતલકની ઝાત હોય, એ બીજા ઉપર જુલમ ન કરે. કુદરત રાખે છે પણ અંજામ નથી આપતો, અને અંજામ નહીં આપશે ખુદાવંદે મુતઆલ આ કામને જે કબીહ છે, જે બુરો કામ છે, એક બુરી સિફત છે जुल्मની, એને કોઈ વખત ખુદાવંદે મુતઆલ અંજામ નથી આપતો. તો આ એક દલીલ થઈ ગઈ. કે બીજી દલીલ અકલી કે જ્યારે કમાલ અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપે છે પોતાની મખલુકાતને, તો આનાથી આપણે કશ કરીએ છીએ અને સમજીએ છીએ કે એ ઝાત જે કમાલ આપે છે એ પોતે બા કમાલ છે, અને કમાલે મુતલકમાં આ કમાલ પણ છે. કુદરત છે કે જે કુદરતની એક ઝલક સમજો તમે, પોતાની કુદરતથી આ કમાલે કુદરત જે છે આ મૌજૂદાત આલમને અને ઇન્સાનને આપે છે પરવરદિગાર આલમ લુત્ફ વ કરમથી, અને પોતાની મશિયતથી આ નેમત ઇન્સાનને અને બીજા મૌજૂદાતને આપે છે. તો આ બીજી દલીલ અકલી થઈ ગઈ. અને ત્રીજી દલીલ એ જ દલીલ નઝમ યા બુરહાન નઝમ, કે કાયનાતના મેનેજમેન્ટને, ઓર્ગેનાઇઝેશનને, આ એક્યુરેસીને કેવી રીતે ઓર્ગેનાઇઝડ વેમાં આ એક્યુરેસીથી સિસ્ટમ ચાલે છે. જ્યારે આ નિશાનીઓ પરવરદિગાર આલમની આ કાયનાતમાં અને આપણા ઇન્સાનના નુફૂસમાં અને આપણા વજૂદમાં જ્યારે રોશન થાય છે આપણા માટે, તો જ્યાં વજૂદ બારી તાલા સાબિત થઈ જાય છે અને સમજમાં આવે છે ઇન્સાનને, ઇન્સાન યકીન કરી લે છે કે એક ઝાત છે, જે ઝાત આ બધી વસ્તુઓને વજૂદ આપવાવાળી ઝાત છે. વहाँ ઇન્સાન માટે આ પણ યકીન થઈ જાય છે અને ઇલ્મ હાસિલ થઈ જાય છે, આપણને સમજમાં આવી જાય છે કે એ ઝાત આલિમ પણ છે અને સાથે સાથે કદીર છે, કાદિર છે, કુદરત રાખવાવાળી ઝાત છે, કુદરતવાળી ઝાત છે, કદીર છે, કાદિર છે. તો એ કુદરતથી પોતાની આ બધા સિસ્ટમને વજૂદમાં લાવે છે, બધી વસ્તુઓને વજૂદ અતા કરે છે. બધી વસ્તુઓની પેદાઈશ જોઈને એ પેદા કરવાવાળી ઝાત પોતાની કુદરતથી પેદા કરી રહી છે આ બધાય મૌજૂદાતને. આ ઇન્સાનના સમજમાં આવી જાય છે, યકીન થઈ જાય છે આ મતલબ ઉપર. તો બુરહાને નઝમથી પણ કુદરતે ખુદા સાબિત થાય છે. આ કમાલ છે અને ખુદાવંદે મુતઆલ કેમ કે કમાલે મુતલક છે, બધાય કમાલાત અલ્લાહની ઝાતમાં છે, અને એ કમાલ જે છે ખુદાની ઝાતમાં, એ કમાલથી બીજી વસ્તુઓને પણ કમાલ આપે છે. તો કુદરત જે બીજી વસ્તુઓમાં કમાલ હિસાબ થાય છે, એ કમાલે મુતલક જે કમાલ છે અને નક્સ અને ऐब એ ઝાતમાં નથી. એ કમાલ જે છે કુદરતનો કમાલ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા
જે બીજી વસ્તુઓને કમાલ આપવાવાળો છે, કુદરતનો કમાલ આપે છે, પોતે જ કદીર છે, કાદિર છે, એટલે જ તો એ કુદરત બીજાઓને આપે છે. તો આ કુદરત જે કમાલ છે અને કમાલે મુતલક છે, બધાય કમાલાત ખુદાની ઝાતમાં છે. આ દલીલ આપણને સમજાવે છે અને આ દલીલથી આપણે સમજી જાય છે કે ખુદાવંદે મુતઆલ કદીર અને કાદિર ઝાત છે. આ કુદરતનો ટૉપિક આપણે જે થોડોક ઇનકમ્પ્લીટ રહી ગયો હતો પ્રોગ્રામમાં, અગાઉ જે પ્રોગ્રામ થયો એમાં કુદરત જે બયાન થઈ તમારા સામે, થોડી ઘણી વાતો રહી ગઈ હતી. આજના પ્રોગ્રામમાં કમ્પ્લીટ કરીને અમારા નાઝરીન અને સામીનના સામે પેશ કરવામાં આવી છે. અને આ કુદરત પછી ઇન્શાઅલ્લાહ બીજા સિફાતે બારી તઆલા જે સિફાત સુબૂતિયા અને કમાલિયા છે, જે કમાલાત ખુદાવંદ મુતઆલ છે, એના બારામાં ડિસ્કશન બીજા પ્રોગ્રામમાં ઇન્શાઅલ્લાહ આગળ વધારશું. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન વ સલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તય્યબીન તાહિરીન. ربنا يا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا يا ربنا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا